હેલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે બેસ્ટ ટાઈમ ટુ બાય એન્ડ સેલ સ્ટોક લીડ કોડનો જે 121 પ્રોબ્લેમ નંબર છે એ આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો અહીંયા આપણે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટમાં શું કીધું છે કે તમને એક પ્રાઇસ નામનો એરે આપેલ છે. એમાં prices of I is the price of given stock on the I day. એટલે કે તમને પહેલા દિવસે કેટલો સ્ટોક છે એ આઈમાં દિવસે સ્ટોકની કિંમત ટૂંકમાં પહેલા દિવસે સ્ટોકની કિંમત 7 છે, પછી 1, પછી 5, 3, 6, 4 એવી રીતે. ઓકે, હવે તમારે શું કરવાનું છે તો કે તમારે એક ચૂઝ કરવાનો છે એક દિવસ, અને ત્યારે તમારે સ્ટોક જે છે એ લેવાનો છે, અને બીજી વખતે તમારે ફ્યુચરમાં એને વેચવાનો છે. કન્ડિશન શું છે કે પહેલા તમારે ખરીદવાનું અને પછી જ તમે સેલ કરી શકો. ઓબ્વિયસ છે, તમે પહેલા સેલ તો ના કરી શકો. ઓકે, પછી તમારે જોવાનું છે કે તમને વધુમાં વધુ પ્રોફિટ કેટલા દિવસે થયો, ને એ તમારે રિટર્ન કરવાનું છે. જો કાંઈ બી પ્રોફિટ ના થાય તો 0 રિટર્ન કરી દેવાનો છે. ઓકે, સિમ્પલ છે. આપણે રિયલ ટાઈમમાં બી આપણે વસ્તુ કરતા હોય કે આજે પૈસા આપણે રોક્યા, એટલે કે આપણે કોઈ સ્ટોક લીધો અને પછી એને જેમ ભાવ વધે એમ આપણે સ્ટોક વેચી દેવાનો. એટલે આ જ વસ્તુ છે, પણ આ કોડિંગમાં છે. ઓકે, તો હવે આપણે અહીં જોઈએ કે પ્રાઇસીસ આપણને પૂછે 715364. હવે આઉટપુટ 5 કઈ રીતે આવ્યું? તો તમે 7 છે એટલે 7 ના દિવસે તમારે કમ્પેરિઝન કરવા માટે કંઈક તો જોઈએ. 7 અને 1, તો 1 જે છે એ ઓછી કિંમત છે. તો જ્યારે આપણે સ્ટોક લેતા હોય ત્યારે ઓછી કિંમતે જ આપણે સ્ટોક લેતા હોય અને વધારે કિંમતે વેચતા હોય. તો અહીંયા પણ એવું જ છે કે અહીંયા એક જે છે એ નાનો છે, તો આપણે ઓછી કિંમતે સ્ટોક લેશું. બરાબર, હવે આપણે આગળ રાહ જોશું કે ક્યારે સ્ટોકની કિંમત વધે. યસ, તો અહીંયા સ્ટોકની કિંમત છે એ બધા કરતા વધી ગઈ, 6 થઈ ગઈ. એટલે આપણે છઠ્ઠા દિવસે 6 જે છે એ કિંમતે વેચશું. તો આપણે પ્રોફિટ કેટલો થયો? તો કે લીધો તો ત્યારે 1 રૂપિયા કિંમત હતી, વેચ્યો ત્યારે 6 રૂપિયા કિંમત છે. 6 - 1 કરીએ એટલે શું થાય? 5. ઓકે, એટલે અહીંયા આપણને આઉટપુટમાં આપેલું છે 5. હવે અહીંયા જુઓ, આ કેસમાં તમે એવું કરી જ નહીં શકો, કેમ કે તમે કોઈ બી દિવસે લઈ લો પણ વેલ્યુ જે છે એ તો ઘટતી જ જાય છે. એટલે પ્રોફિટ જે છે એ કઈ આપણને થશે નહીં. ઓકે, એટલે આપણે આપી દઈશું 0 એઝ આઉટપુટ. તો બેસ્ટ અપ્રોચ શું છે? તો કે દરેક દિવસે 2 વસ્તુ યાદ રાખવાની છે. એક તો અત્યાર સુધીની સૌથી ઓછી કિંમત, એટલે કે મિનિમમ પ્રાઇસ, કે જે આપણે લેવાનું છે, એટલે એ સૌથી ઓછી કિંમત ધ્યાનમાં રાખવી પડે. અને જો આપણે આજે સેલ કરીએ તો આપણને પ્રોફિટ કેટલો મળશે? ઓકે, જો નવો મિનિમમ મળે તો એને આપણે અપડેટ કરી દઈએ. હવે અલ્ગોરિધમ કઈ રીતે કામ કરશે? તો આપણે એવું માનીએ કે પહેલો દિવસ છે એને આપણે મિનિમમ પ્રાઇસ તરીકે રાખી દઈએ. આગળની પ્રાઇસ આપણને ખબર નથી, એટલે ફર્સ્ટ જે 7 છે એને આપણે મિનિમમ પ્રાઇસ તરીકે રાખી દઈએ. બીજા દિવસથી આપણે લૂપ ચલાવીએ કે જો કરંટ પ્રાઇસ છે એ લેસ ધેન મિનિમમ પ્રાઇસ છે, તો કે 1 જે છે એ લેસ ધેન 7 છે, તો કે હા છે. તો આપણે ખરીદતી વખતે તો ઓછું કિંમત હોય એ જ સારું ને. તો આપણે પહેલો દિવસ જોયો એટલે મિનિમમ ને અપડેટ કરી દીધો 1, કે અહીંયા આપણે ઓછી કિંમત મળી ગઈ છે ખરીદવા માટે સ્ટોક. ઓકે, અને એ મળી જાય એટલે મિનિમમ અપડેટ કરી દેવાનું. અને જો ન મળે એટલે કે ટૂંકમાં આગળ કિંમત વધતી જ જાય છે, તો આપણે પ્રોફિટ ઇક્વલ ટુ કરંટ પ્રાઇસમાંથી મિનિમમને બાદ કરી દેશું. લેટ સપોઝ અહીંયા તમને કોઈ વેલ્યુ મળી ગઈ હોય, કરંટ પ્રાઇસ જે છે એ 5 અને મિનિમમ વેલ્યુ છે 3, તો 5 - 3 કરી દો એટલે તમને પ્રોફિટ મળી ગયો. અને આ પ્રોફિટને આપણે બધા પ્રોફિટ હારે કમ્પેર કરતું જવું પડે. એટલે દરેક સ્ટેજે આપણે જે છે પ્રોફિટ અને મેક્સિમમ પ્રોફિટ આપણે જે છે એ અપડેટ કરતું રહેવું પડે. ઓકે, કેમ કે આપણે વધારેમાં વધારે પ્રોફિટ મેળવવાની વસ્તુ છે, એટલે છેલ્લે જે મેક્સિમમ પ્રોફિટ હોય એને આપણે રિટર્ન કરી દેવાનું. તો આપણે અહીંયા કોડ હું તમને લખું છું, તમને સમજાઈ જશે, આઈડિયા આવી જશે. હું તમને સમજાવતી જઈશ કઈ રીતે કામ કરે છે. તો અહીં પહેલો કે આપણે મિનિમમ પ્રાઇસ તરીકે એક વેરિયેબલ ડિક્લેર કરી દઈએ, જેમાં આપણે પ્રાઇસીસ ઓફ 0. મેં તમને કીધું અહીંયા પહેલો દિવસ છે ત્યારે સ્ટોકની કિંમત છે 7, એટલે આપણે સૌથી પહેલા 7 જે છે એની આગળ આપણે શું વેલ્યુ આવશે એ આપણને ખબર નથી, એટલે આપણે 7 ને એક મિનિમમ પ્રાઇસ તરીકે કન્સિડર કરીએ છીએ. હવે આપણે એક મેક્સિમમ પ્રોફિટ પણ જોઈએ છે. ઓકે, તો એના માટે આપણે
કેમ કે બધા ટાઈમે તમારે ગણવો પડશે મેક્સિમમ પ્રોફિટ કેટલો છે, એટલે ક્યાંક સ્ટોર કરવા માટે વેરિયેબલ જોઈએ, એટલે આપણે મેક્સિમમ પ્રોફિટ રાખી દીધો. હવે આપણે લૂપ ચલાવશું ફોર ઇન્ટીજર i ઇક્વલ્સ ટુ 1. શું કામ i ઇક્વલ ટુ 1? કેમ કે આપણે મિનિમમ પ્રાઇસ તરીકે જે 7 છે એને આપણે ગણી લીધો છે કે આ મારો મિનિમમ પ્રાઇસ છે. હવે મારે આગળ ચેક કરવું છે કે 7 કરતા કોઈ પ્રાઇસ ઓછી કિંમતે આપણને સ્ટોક મળે છે કે નહીં, એટલે આપણે 1 થી સ્ટાર્ટ કરીશું, એટલે મેં ઇન્ડેક્સ i ઇક્વલ ટુ 1 રાખેલો છે. હવે i લેસ દેન ક્યાં સુધી ફરશે, તો કે પ્રાઇસીસ ડોટ લેન્થ સુધી. ઓકે, અને i પ્લસ પ્લસ થઈ જશે. હવે શું ચેક કરશે, તો કે આપણે જે પ્રાઇસીસ ઓફ i જે આપણે પેલી જે છે એક જે છે એ 7 કરતા ઓછી છે કે વધારે છે, તો એ આપણે ચેક કરવું પડે. ઓકે, તો if prices of i is less than or less than minimum price, એટલે આ કન્ડિશન ટૂંકમાં કેવું કામ કરશે, તો આ ચેક કરશે કે આપણે અહીંયા મીન પ્રાઇસ તરીકે આપણને આવી ગયું છે 7. હવે બીજું i ઇક્વલ ટુ 1 થી સ્ટાર્ટ થયું, એટલે i1 જે કિંમત છે, તો i ઇક્વલ ટુ 1 એટલે કે પેલો ઇન્ડેક્સ, અને પેલા ઇન્ડેક્સ વેલ્યુ છે એ 1 છે, બરાબર. ચેક કરશે કે if 1 જે છે એ 7 છે, 7 કરતા નાની છે, તો કે હા નાની છે. તો નાની હોય તો શું કરશું, તો કે આપણે એને આવી રીતે મીન પ્રાઇસમાં વેલ્યુ જે છે એ અપડેટ કરી દેશું. અત્યાર સુધી 7 સ્ટોર થયેલી હતી, એટલે હવે આપણે કરી દેશું 1, એટલે પ્રાઇસીસ ઓફ i. એટલે હવે અહીંયા જે મીન પ્રાઇસ જે 7 હતી એની બદલે અહીંયા મીન પ્રાઇસ જે છે એ થઈ ગઈ 1, કેમ કે આપણે તો ઓછી કિંમતે વસ્તુ લેવાની છે, સ્ટોક લેવાનો છે એટલે. અને જો એવું ના હોય તો શું કરશું, તો આપણે પેલા તો પ્રોફિટ ગણશું કે કેટલો થાય છે. તો પ્રોફિટ શું થાય, તો કે price of i minus minimum price. લેટ્સ સપોઝ આપણને અહીંયા મિનિમમ પ્રાઇસ 7 છે અને પ્રાઇસીસ જે છે એ તમને આવો કંઈક વેરિયેબલ હોત કે 7, 10. ઓકે, તો હવે તમે વિચાર કરો કે અહીંયા રાખી દો 15, એવી રીતે. તો હવે તમે વિચાર કરો કે 7 જે છે એ સૌથી નાનો વેલ્યુ છે, એટલે કે શેરની કિંમત જે છે એ સ્ટોક માર્કેટની કિંમત જે છે એ 7 રૂપિયાના ભાવે આપણને એક શેર મળી જાય છે. તો આપણે 7 લઈ લીધો, બરાબર, 7. તો હવે આપણે બીજો જે પ્રોફિટ જોવા જશું એ શું થશે, પ્રાઇસીસ ઓફ, અહીંયા આપણે ચેક કરશું કે 7 જે છે એ 10 કરતા ઓછો છે ઇફ કન્ડિશનમાં, 7 is less than 10. તો કે હા આ વસ્તુ થઈ જાય છે, તો આપણે આને અપડેટ કરી દેશું કે મિનિમમ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસીસ ઓફ i. ઓકે, અથવા તો જો એવું ના હોય, આ કન્ડિશન એવું ચેક કરે છે પ્રાઇસીસ ઓફ i, હિયર પ્રાઇસીસ ઓફ i ઇક્વલ ટુ 10. તો 10 જે છે એ 7 કરતા નાનો છે, તો કે ના આ કન્ડિશન ફોલ્સ થઈ ગઈ. ફોલ્સ થઈ ગઈ ધેટ મીન્સ કે આપણને આપણો પ્રોફિટ આપણે આ તારીખે લઈ લેશું, આ તારીખે વેચી દેશું. તો 10 માઇનસ 7 કરો તો તમને આન્સર મળી જાય 3. ઓકે, તો અત્યારે આપણને 3 મળ્યું છે, હજી આપણે બાકી નથી રાખી દીધું, કેમ કે 7 તારીખે આપણે લીધું છે. તો અહીંયા તમે જશો 15, તો ત્યાં 15 માઇનસ 7 કરશો તો તમને એનાથી બી વધારે પ્રોફિટ મળશે, એટલે આપણે ફોર લૂપમાં આ વસ્તુ ચલાવીએ છીએ. ઓકે, તો આઈ હોપ તમને આ સમજાઈ ગયું હશે. તો હવે આપણે ઈ લૂપ ચલાવવા માટે આપણે કરશું કે ઇફ પ્રોફિટ જે છે એ ગ્રેટર દેન મેક્સિમમ પ્રોફિટ હોય તો આપણે વધારવું તો પડે જ. તો એના માટે એને અપડેટ કરી દઈએ કે મેક્સિમમ પ્રોફિટ ઇક્વલ્સ ટુ પ્રોફિટ, અને પછી આપણે જે છે એ રિટર્ન કરી દેશું મેક્સ પ્રોફિટ. ઓકે, તો હું તમને આ કોડ પહેલા તો લાઈન બાય લાઈન સમજાવી દઉં કે મેં શું કર્યું છે અહીંયા.
તો એક સોલ્યુશન નામનો ક્લાસ બનાવ્યો છે. પછી ઇન્ટીજર મેક્સ પ્રોફિટ એટલે કે આ જે પ્રાઇસ છે એ ઇનપુટમાં આપેલી છે એટલે પેરામીટર તરીકે ઇન્ટીજર પ્રાઇસીસ આપણે રાખીએ છીએ. ઓકે, હવે આપણે ઇન્ટીજર અહીંયા મેં લખ્યું છે મીન પ્રાઇસ ઇક્વલ ટુ પ્રાઇસીસ ઓફ 0 એટલે કે સૌથી પહેલા દિવસની કિંમત મિનિમમ આપણે માની લઈએ એટલે મિનિમમ પ્રાઇસ આપણને 7 મળી. હવે ઇન્ટીજર મેક્સ પ્રોફિટ આપણે 0 એટલે કે હાલ સુધીનો સૌથી મોટો પ્રોફિટ તો 0 જ છે. શરૂઆતમાં તો 0 જ હોય. ઓકે, બીજા દિવસથી હવે બધા દિવસો આપણે ચેક કરશું એટલા માટે મેં અહીંયા i ઇક્વલ ટુ 1 થી સ્ટાર્ટ કર્યું છે. ઇફ પ્રાઇસીસ ઓફ i ઇઝ લેસ ધેન મીન પ્રાઇસ એટલે કે શું આજની કિંમત અત્યાર સુધીનો સૌથી ઓછી છે? જો હા ઓછી હોય તો મિનિમમ તરીકે મીન પ્રાઇસ તરીકે તમે ઈ અપડેટ કરી દો એટલે ટૂંકમાં કે આ દિવસે હું ખરીદીશ. ઓકે, હવે ચેક કરવાનું છે જો ઈ ના હોય તો શું કરશું તો કે આપણે જો આજની કિંમત મોટી હોય તો આપણે સેલ કરવાની શક્યતા છે. મેં જેમ કીધું કે 7 પછી 10 આવ્યો તો તમે 7 તારીખે તમે લઈ લીધો 7 રૂપિયાની કિંમતમાં તમે લઈ લીધો તો તમે 10 રૂપિયે તમે એને સેલ કરી શકો છો કેમ કે આપણને પ્રોફિટ 3 મળી શકે છે. ઈ શક્યતા છે. ઓકે, તમે વેચતા નથી. ઓકે, ચેક કરો છો કે પ્રોફિટ કેટલો મળશે તો તમે 3 મળ્યું બરાબર. હવે આપણે જોઈએ કે અત્યાર સુધીનું પ્રોફિટ જે છે એ આપણે પ્રોફિટ અહીંયા હતું 0. હવે 0 કરતા તો 3 મોટું જ છે ને તો મેક્સ પ્રોફિટ ઇક્વલ ટુ આપણે અપડેટ કરી દઈશું કે 3. હવે હજી આગળ લૂપ ચાલશે, હજી પૂરું નથી થતું. અહીંયા પાછું i ઇક્વલ ટુ 2 થઈ જશે. એવી રીતે વેલ્યુ ચેક કરતું રહેશે. એક ટાઈમે એવું થશે કે 15 - 7 થશે અને 15 - 7 જે વેલ્યુ મળશે તો કે ઈ 3 પ્રોફિટ પેલા હતો એના કરતા તો વધુ જ મળશે આપણને કંઈક. તો યસ, તો એને અપડેટ કરી દેશું મેક્સિમમ પ્રોફિટ ઇક્વલ ટુ પ્રોફિટ અને રિટર્ન કરી દેશું અહીંયા મેક્સ પ્રોફિટ. ઓકે, એટલે આપણો કોડ થઈ ગયો. હવે હું તમને અહીંયા ડ્રાય રન કરીને સમજાવી દઉં કે કઈ રીતે કામ કરશે. હવે આપણે ફર્સ્ટ આ જે એક્ઝામ્પલ છે પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ પછી હું તમને વિઝ્યુલાઇઝ ફોર્મમાં પણ તમને સમજાવી દઈશ. તો હવે ડે ઇક્વલ ટુ 0 થી સ્ટાર્ટ થશે. અહીંયા પ્રાઇસ સૌથી પહેલા તો થઈ જશે 7. ઓકે, મિનિમમ પ્રાઇસ ઇક્વલ ટુ પ્રાઇસીસ ઓફ 5 એટલે પ્રાઇસ મેં 7 કરી દીધી છે અને યસ મિનિમમ પ્રાઇસ જે છે એ પ્રાઇસીસ ઓફ i એટલે કે 7 જ રહેશે. હવે પ્રોફિટ મેં પેલા જે છે એ મેક્સ પ્રોફિટ અહીંયા 0 આપેલો છે એટલે પ્રોફિટ એ આજના દિવસનો 0 જ છે. સ્ટાર્ટિંગમાં કઈ પ્રોફિટ નથી અને મેક્સ પ્રોફિટ જે છે એ બી મારો છે 0. હવે ડે 1 ઓકે 1 આવ્યો તો હવે પ્રાઇસ શું છે તો કે પ્રાઇસ આવી 1. ઓકે, આવડા તો મીન પ્રાઇસ તો કે એ બી 1 જ થઈ ગઈ કેમ કે 7 અને 1 માં તમે જોવો તો શું થઈ ગઈ તો કે 1. તો ઈ કન્ડિશન જે છે ને એ આ ચેક કરે છે ઇફ પ્રાઇસીસ ઓફ i ઇઝ લેસ ધેન મીન પ્રાઇસીસ. યસ, એક જે છે એ 7 કરતા નાનું છે એટલે મીન પ્રાઇસીસ આપણે પ્રાઇસીસ ઓફ i એટલે જે કરંટ જે છે એ અપડેટ થઈ ગઈ. હવે પ્રોફિટ જોઈએ તો અહીંયા પ્રોફિટ શું થશે તો કે પ્રાઇસીસ ઓફ i માઇનસ મીન પ્રાઇસ એટલે 1 - 1 તો 0 અને મેક્સ પ્રોફિટ પણ આપણે થઈ જશે 0. હવે આપણે ડે 2 માં આવ્યા તો તમારી પ્રાઇસ કેટલી છે તો કે 5 બરાબર. મીન પ્રાઇસ કેટલી છે તો કે મિનિમમ 5, 1 અને 7 માંથી જોઈએ તો મિનિમમ જે છે એ તો તમારી 1 જ રહેશે. ઓકે, હવે તો પ્રોફિટ જોઈએ તો પ્રોફિટ શું થશે તો કે 5 - 4 પ્રોફિટ ઇક્વલ ટુ પ્રાઇસીસ ઓફ i માઇનસ મીન પ્રાઇસ. તો પ્રાઇસીસ ઓફ i એટલે કે આ 5, 5 માંથી 1 જાય એટલે કે 4. તો મેક્સિમમ પ્રોફિટ આપણને કેટલો મળી ગયો 0, 0, 4 અને 4. તો એમાંથી મોટું કયું છે તો કે 4. હવે આપણે આવી ગયા ડે 3 ઉપર. ડે 3 એટલે કે મળી ગયું પ્રાઇસ જે છે એ છે 3. ઓકે, મીન પ્રાઇસ અત્યાર સુધીની 1 જ રહેશે. આ બધામાંથી કમ્પેરિઝન તમે કરો 7, 1, 1, 3 તો 1 નાનો છે. 3 - 1 કરો એટલે આજનો પ્રોફિટ મળી ગયો તમને પ્રાઇસીસ મીન પ્રાઇસીસ એટલે કે 2 અને મેક્સ પ્રોફિટ એટલે કે પ્રોફિટ 2 છે 4 છે 0, 0 તો આ બધામાંથી મોટું કોણ છે તો કે 4.
એવી રીતે ડે આપણે 4 ઉપર. હવે 4 ઉપર વેલ્યુ જે છે એ છે 6. મિનિમમ પ્રાઇસ અત્યાર સુધીની એક જ રહેશે. એટલે પ્રોફિટ 6 - 1 કરો એટલે 5. હવે મેક્સિમમ પ્રોફિટ તમે જુઓ કે 5, 2, 4, 0, 0. આ પાંચે વેલ્યુમાંથી મોટું કોણ છે? તો કે 5. એટલે અહીંયા મેક્સ પ્રોફિટ 5 અપડેટ થઈ ગયો. જો આ કન્ડિશન ઈ ચેક કરે છે. પ્રોફિટ ઇઝ ગ્રેટર ધેન મેક્સિમમ પ્રોફિટ. આ બધા પ્રોફિટમાંથી આજનો પ્રોફિટ છે એટલે કે 4 જે છે એના કરતા 5 મોટો છે તો કે હા મોટો છે તો એને અપડેટ કરી દો. અપડેટ અહીંયા થાય છે મેક્સ પ્રોફિટ ઇક્વલ ટુ પ્રોફિટ. ઓકે, હવે આપણે આવી ગયા ડે ઇક્વલ ટુ 5 પર, જ્યાં કિંમત છે 4. ઓકે, અહીંયા 4. મિનિમમ પ્રાઇસ શું છે? તો કે અત્યાર સુધીની તો એક જ રહી છે. ઓકે, 4 માંથી એક બાદ થાય એટલે 3, એટલે પ્રોફિટ મળી ગયો. હવે ચેક કરશે આ 5 વેલ્યુમાંથી 0, 0, 4, 2, 5, 3. આમાંથી સૌથી મોટું કોણ છે? તો કે 5. તો એ થઈ ગયો આપણો મેક્સિમમ પ્રોફિટ. એટલે આન્સર આવી ગયો તમારો 5. હવે આને આપણે વિઝ્યુઅલાઇઝ ફોર્મમાં વિચારીએ તો આ કરીએ તો ડે 0 એટલે એને મીન પ્રાઇસ તરીકે મેં લઈ લીધો પ્રાઇસીસ ઓફ આઈ. ઓકે, એટલે કરંટ પ્રાઇસ છે 7, પ્રોફિટ છે 0. નેક્સ્ટ જોઈએ, મિનિમમ પ્રાઇસીસ જે છે એ 7 આવી, કરંટ પ્રાઇસ 7 છે, મેક્સિમમ પ્રોફિટ 0 છે. ડે 1 ઉપર ગયા તો કરંટ પ્રાઇસ શું છે? 1. મિનિમમ પ્રાઇસ 7 હતી, મેક્સિમમ પ્રોફિટ 0. નેક્સ્ટ ગયા 7 અને 1 માં કમ્પેરિઝન થયું તો મિનિમમ પ્રાઇસ 1 આવી ગઈ, કરંટ પ્રાઇસ 1 છે, મેક્સિમમ પ્રોફિટ 0. નેક્સ્ટ ગયા કરંટ પ્રાઇસ 5 છે, મિનિમમ પ્રાઇસ અત્યાર સુધીની એક જ હતી એટલે 1. પ્રોફિટ અહીંયા આવી જશે 4 બીકોઝ કરંટ પ્રાઇસ માઇનસ મિનિમમ પ્રાઇસ, 5 - 1 અહીંયા પ્રોફિટ. પ્રાઇસીસ ઓફ આઈ માઇનસ મીન પ્રાઇસ, તો પ્રાઇસીસ ઓફ આઈ ઇક્વલ ટુ 5, મીન પ્રાઇસ 1, 5 - 1 એટલે 4. કરંટ પ્રાઇસ 3, મિનિમમ અત્યાર સુધીની વેલ્યુ તમે જો 7, 1, 5 તો મિનિમમ 1 જ છે એટલે 1 જ રહેશે. તો પ્રોફિટ થઈ ગયો. હવે 6 - 1 કરો. ઓકે, અહીંયા વેલ્યુ છે ડે 4 માં વેલ્યુ છે 6. મિનિમમ પ્રાઇસ અત્યાર સુધી એક જ હતી, 1 તારીખે આપણે ખરીદી લીધો. હવે મિનિમમ જે અત્યારે કરંટ પ્રાઇસ છે 6, તો પ્રોફિટ તમને કેટલો થશે? તો 6 - 1 એટલે કે 5. ઓકે, તો અત્યાર સુધીનો મેક્સ પ્રોફિટ તમને 5 મળી ગયો છે. હવે નેક્સ્ટ કરશો, કરંટ પ્રાઇસીસ છે 4, મિનિમમ પ્રાઇસ હતી 1. હવે તમે મેક્સ પ્રોફિટ જોશો, મેક્સ પ્રોફિટ ચેન્જ નહીં થાય. શું કામ? એને કે મેક્સ પ્રોફિટ 5 જે છે એ મેક્સિમમ જ છે તો ચેન્જ કરવાનો કોઈ મતલબ નથી, એટલે મેક્સ પ્રોફિટ છેલ્લે રિટર્ન થઈ જશે 5. તો આ એ જ છે. આઈ હોપ તમને આ કોડ સમજાઈ ગયો હશે. અને યસ, આપણે વાત કરીએ ટાઈમ કોમ્પ્લેક્સિટીની, તો આની જે ટાઈમ કોમ્પ્લેક્સિટી છે એ થશે big of n, અને સ્પેસ કોમ્પ્લેક્સિટી થશે 1, કારણ કે એક જ એરે પર આપણે એક જ વખત ટ્રાવર્સ કરીએ છીએ એટલે ટાઈમ કોમ્પ્લેક્સિટી big of n થઈ જશે. ઓકે, સો થેન્ક યુ.